તો આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે। બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું। પીએમ મોદી હંમેશા ખેડૂતોના હિતમાં અડગ છે। શંકર ચૌધરીનું નિવેદન। ખેડૂતો અને પશુપાલકોની ચિંતા કરતા દેશના વડાપ્રધાન। તો વૈશ્વિક દબાણ સામે પણ ન ઝૂક્યા પીએમ મોદી। લાખો ડેરી પશુપાલકો તરફથી પીએમ મોદીને આભાર। તો પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે, જેમાં ખેડૂતોના હિતને સર્વોપરી રાખ્યા છે શંકર ચૌધરીનું આ નિવેદન। પૂર્વકનો નિર્ણય કર્યો અને એક રક્ષણ ખેડૂતોને પશુપાલકોને આપવા માટે ચટ્ટાનની જેમ ઉભા રહ્યા। ત્યાં સુધી નિર્ણય કર્યો કે મારું જે થવું હોય તે થાય, પરંતુ મારા ખેડૂતો અને પશુપાલકોને હું નુકસાન નહીં થવા દઉં। આવો ઐતિહાસિક નિર્ણય આપણા દેશના વડાપ્રધાને આપણા ખેડૂતો માટે, પશુપાલકો માટે કર્યો છે। તો આજની આ સભા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો હૃદયથી આભાર માને છે, ધન્યવાદ કરે છે કે તમે ખેડૂતો અને પશુપાલકો વતી આ નિર્ણય કર્યો। એ માટે અમે લાખોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત, સોશિયલ મીડિયાના માધ્યમથી અહીંયા ઉપસ્થિત બધા પશુપાલકો ભેગા થઈને દેશના પ્રધાનમંત્રીશ્રીનો હૃદયની ઊંડાઈથી આભાર માનીએ છીએ, એમનો ઋણ સ્વીકાર કરે છે।